ચાલો રેડી. હા, યસ, ઓકે. તો સ્ટાર્ટ કરીએ આજના આપણા લેક્ચરને. યસ, લેટ સ્ટાર્ટ. ચાલો શરૂ કરીએ. તો વેલકમ ટુ ઓલ ઓફ યુ ઓન વિદ્યાકુલ. વિદ્યાકુલ પર આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત છે. અને આજનો આપણો આ લેક્ચર એટલે હવે આપણે જોવા જઈ રહ્યા છીએ ચેપ્ટર 3 મધ્યવર્તી સ્થિતિના માપમાં, જે આપણું બીજું માપ છે. એટલે કયું માપ આવશે? તો કે હવે આપણે જોવાના છીએ મિશ્ર મધ્યકની વાત. ઓકે, ડન. ઓકે, તો ગઈકાલ સુધી આપણે કેટલું જોયું હતું? તો ગઈકાલ સુધી આપણે જોયું હતું મધ્યકના સૂત્ર અને દાખલાઓ. આજે આપણે કોની વાત કરવાના છીએ? તો આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ મિશ્ર મધ્યક. હા, સ્વાધ્યાય 3.1 આપણે પૂરું કરી દીધું. તો સ્વાધ્યાય 3.1 આપણે પૂરું કર્યું. આજે આપણે વાત કરવાના છે મિશ્ર મધ્યકની. તો મિશ્ર મધ્યકના સૂત્ર, સ્વાધ્યાય 3.2 ના દાખલા અને સ્વાધ્યાય 3 ના દાખલા. તો જો વાત કરીએ મિશ્ર મધ્યકમાં, તો મિશ્ર મધ્યક કોને કહીશું? તો બે કે તેથી વધુ સમૂહોના મધ્યકો જ્યારે આપેલા હોય ત્યારે તેનો સંયુક્ત મધ્યક આપવામાં આવે છે. તેને શું કહેવામાં આવે છે? મિશ્ર મધ્યક. શું કહેવામાં આવે છે? મિશ્ર મધ્યક. બે કે તેથી વધુ સમૂહોના મધ્યકો આપેલા હોય ત્યારે તેનો સંયુક્ત મધ્યક મેળવવામાં આવે છે, જેને શું કહેવામાં આવશે? મિશ્ર મધ્યક. શું કહેવામાં આવશે? મિશ્ર મધ્યક. ડન, ક્લિયર. એક સમૂહનો મધ્યક આપણે ગઈકાલ સુધી મેળવ્યો હતો, યાદ કરો. એક સમૂહનો મધ્યક આપણે મેળવ્યો હતો, પણ બે કે તેથી વધુ સમૂહ આપ્યા હોય એનો જ્યારે સંયુક્ત મધ્યક મેળવવામાં આવે તો એને શું કહેવાય છે? મિશ્ર મધ્યક. મિશ્ર મધ્યકને શેના વડે દર્શાવાશે? તો એક્સ બાર સી વડે દર્શાવાય. મિશ્ર મધ્યકને શેના વડે દર્શાવાય? એક્સ બાર સી વડે. મિશ્ર મધ્યકને એક્સ બાર સી વડે દર્શાવાય. જો એક્સ બાર સી ઇઝ ઇક્વલ ટુ n1 એક્સ બાર 1 પ્લસ n2 એક્સ બાર 2 અપ ટુ nk એક્સ બાર k વડે, જ્યાં n1 n2 અપ ટુ nk, n1 n2 અપ ટુ nk. ક્લિયર? મિશ્ર મધ્યકને શેના વડે દર્શાવાશે? હા, કોઈનો પ્રશ્ન હતો સ્ટેટમાં? શેનો પ્રશ્ન હતો ભાઈ? હા, સીએમાં કામ આવે હો સ્ટેટ. અને કેનો મતલબ એટલે સંખ્યા. જો અહીંયા આપણે n નથી લઈ શકતા, કારણ કે અત્યાર સુધી આપણે શું લેતા હતા? x1 x2 x2 અપ ટુ ક્યાં સુધી લેતા હતા? xn સુધી. પણ અહીંયા આપણે n નથી લઈ શકતા, એટલે શું લઈશું? k. બરોબર? એટલે પહેલા સમૂહની કુલ સંખ્યા, પહેલા સમૂહનો મધ્યક, બીજા સમૂહની કુલ સંખ્યા, બીજા સમૂહનો મધ્યક, એવું ક્યાં સુધી? જેટલા સમૂહ આપ્યા હોય એની કુલ સંખ્યા અને એનો મધ્યક, અને એમાં ભાગ્યા શું કરવાનું છે? તો જેટલા પણ સમૂહ સંખ્યા આપેલી હોય n1 n2 અપ ટુ nk સુધી. હાલો, કમ્પ્લીટ. બોલો, આમાં કોઈને કઈ પ્રશ્ન? સમાંતર મધ્યક એટલે આપણે સાદો મધ્યક લીધો તો આપણે જે સાદો મધ્યક લીધો ને એને સમાંતર મધ્યક કહેવાય. ઓકે, હાલ સૂત્ર એક વખત જોઈ લ્યો, પછી દાખલા પર જઈએ.
સૂત્ર એક વખત જોઈ લ્યો પછી દાખલા પર જઈએ. ફટાફટ એક વખત સૂત્ર પર ધ્યાન આપી દો, પછી સ્પીડમાં દાખલા પર જવું છે. હાલો, છે કોઈને કઈ પ્રશ્ન? ઓકે, વધ્યા આગળ. તો જો એક ફેક્ટરીને માલિકને ખબર છે કે જાન્યુઆરીથી માર્ચ સુધી ઉત્પાદનના મધ્યકો 350 એકમો છે. એટલે અહીંયા શું લખશું? N1 3 x બાર 1 350. કેમ આવું લખ્યું? ભાઈ 3 શોધો. 3 ક્યાંથી આવ્યા? જાન્યુઆરીથી માર્ચ એટલે 3 મહિના. પછી એપ્રિલ થી ઓગસ્ટ નું આપ્યું છે, તો એમાં N2 આવશે. N2 કેટલા આવશે? N2 5 x બાર 2 254. N2 5 x બાર 2 254. પછી હજી એક આપ્યું છે સપ્ટેમ્બર થી ડિસેમ્બર, તો N3 4 અને x બાર 3 જો સીધું જ આપણે સૂત્ર મૂકશું. x બાર c ઇઝ ઇક્વલ ટુ N1 x બાર 1 N2 x બાર 2 N3 x બાર 3 ડિવાઈડ બાય N1 પ્લસ N2 પ્લસ N3. 3 સમૂહ હતા, N1 N2 N3. 3 મધ્યક હતા, x બાર 1 x બાર 2 x બાર 3. ઓકે, તો હવે આ સૂત્રમાં કિંમત મૂકી દેશું. આ સૂત્રમાં કિંમત મૂકીએ તો 3 ગુણ્યા 350 5 ગુણ્યા 254 4 ગુણ્યા 315 3 વત્તા 5 વત્તા 4. 3 ગુણ્યા 350 કેટલા આવશે? 3 ગુણ્યા 350 1050. 5 ગુણ્યા 254 1270 અને 4 ગુણ્યા 315 1260. કુલ ટોટલ 12. કરો આનું ટોટલ કરો 3580 ભાગ્યા 12. 3580 ભાગ્યા 12 298.33 એકમ. આ શું આવ્યું? x બાર c 298.33 એકમ. x બાર c 298.33 એકમ. હાલો, ડન. તો જોઈએ કોઈને કઈ પ્રશ્ન છે? કઈ રકમ ક્યાંથી આવી?
ચાલો નેક્સ્ટ. હા, પ્લસ માઇનસ ની ભૂલ હોય તો ના ચાલે. એન કે વાળું કઈ કરવાનું જ નથી. આપણે એન કે આવતું જ નથી. એન કે આપણને એટલા માટે આપ્યો છે N1 N2 N3 N4 એવી રીતે લેવા માટે. બરોબર અર્પિતાબેન? એમ કે આપણે જોવાનું જ નથી. આપણે એટલું જોવાનું 3 સમૂહ હોય તો 3 સમૂહનું સૂત્ર, 5 સમૂહ હોય તો N5 સુધી જવાનું, 10 સમૂહ હોય તો N2 10 સુધી જવાનું. હા, આપણે એવું કઈ જરૂર નથી. એન કે હોય એટલે એન કે જ મૂકવો. હાલો નેક્સ્ટ. એક ફેક્ટરીના 75 કુશળ કારીગરોને આપવામાં આવતા દૈનિક વેતનનો મધ્યક 280, એટલે N1 75, X બાર 1 280, 125 બિનકુશળ કારીગરોને આપવામાં આવતા દૈનિક વેતનનો મધ્યક 150. થઈ ગયો? N1 75, X બાર 1 280. હા, હા, એ સ્વાધ્યાય 3.2 નો દાખલા નંબર 1 છે. ભૂલથી 2 લખાઈ ગયું છે. મને ખબર છે. એ સુધરીને આવશે હો, તમારી PDF આવશે ને ત્યારે. ઓકે, હાલો હવે અહીં ધ્યાન આપો. આમાં બીજું કઈ છે? ત્રીજો, ચોથો, પાંચમો સમૂહ કોઈ આપેલો છે નહીં? તો સૂત્ર શું મૂકશું? X બાર C N1 X બાર 1 N2 X બાર 2 ડિવાઈડ બાય N1 પ્લસ N2. N1 75, X બાર 1 280, N2 125, X બાર 2 150, છેદમાં 75 વત્તા 125. તો 75 ગુણ્યા 280 કેટલા થશે? 1 મિનિટ, 1 મિનિટ. 1 મિનિટ એમ કીધું મેં. મિશ્ર મધ્ય ખબર તો પડે જ ને ભાઈ. અહીંયા બે સમૂહ અલગ અલગ આપ્યા હોય. જોવો ને, કોનો પ્રશ્ન હતો? સાદો મધ્યક કે મિશ્ર મધ્યક છે ખબર કેમ? બે સમૂહ તમને નથી દેખાતા? ત્યાં આવો સમૂહ આપવામાં આવતો હતો, ત્યાં અવલોકન આપવામાં આવતા હતા. યાદ કરો, આવ્યું યાદ? ક્લિયર? ક્યાં ગયા ઓલા ભાઈ ઠાકોરભાઈ? તો 21,000 125 ગુણ્યા 150 18,750 ડિવાઈડ બાય 200. તો 21,000 પ્લસ 18,750 કેટલા આવ્યા? 39,750 ભાગ્યા 200. તો X બાર C કેટલા આવશે? 198.75 રૂપિયા. ડન? કમ્પ્લીટ? બસ આવા 2-3 મિનિટના દાખલા છે. એક 2-3 દાખલા છે. હાલો, બીજા કોઈને કઈ પ્રશ્ન? હા, જોઈ લ્યો. નિરાતે જોવો. हमारे पास टाइम ही टाइम है.
નહીં, બીજી રીત નહીં આવે, આ એક જ રીત આવશે. એકમ કસોટીનું આઈએમપી આવશે મહેમાનભાઈ, હજી વાર છે. એકમ કસોટીને 1-2 દિવસ પહેલા જ આવશે. 25 હશે એનું 22, 23, 24 આવશે. ઓકે, હાલો, કોઈને કઈ પ્રશ્ન? વધીએ આગળ. પ્રશ્ન હોય પૂછી લ્યો. નહીં તો વધીએ આગળ. આ 25 એકાઉન્ટ ઇકોનોમિક્સ છે યુટ્યુબ પર. હો ભાઈ, 25 એકાઉન્ટ ઇકોનોમિક્સ છે, 29 સ્ટેટ બીએ છે. હા, હાલો, નેક્સ્ટ ક્વેશ્ચન્સ. જો આપણને એવું કીધું છે, એક વર્ગના 40 વિદ્યાર્થીઓના ગણિત વિષયના ગુણનો મધ્યક 76 છે. એક્ઝામ તો ઓક્ટોબરમાં છે, ફર્સ્ટ એક્ઝામ. એટલે N1 40, X બાર 1 76, N2 50 અને એનો ગુણ નો મધ્યક 50. તો બંને વર્ગના વિદ્યાર્થીઓના ગણિત વિષયના ગુણનો મધ્યક મેળવો. બંનેના મેળવવાના છે. સંયુક્ત મધ્યક. સંયુક્ત મધ્યક એટલે કેવો મધ્યક થશે? સંયુક્ત મધ્યક એટલે કેવો મધ્યક થશે? જોડાયેલો મિશ્ર મધ્યક થશે. મિશ્ર મધ્યક થશે. હા, તો જોઈએ. x બાર c ઇઝ ઇક્વલ ટુ n1 x બાર 1 n2 x બાર 2 ડિવાઈડ બાય n1 પ્લસ n2. n1 40, x બાર 1 76, n2 50, x બાર 2 85 ડિવાઈડ બાય n1 40 પ્લસ 50. 40 ગુણ્યા 76 શું આવશે? 3040 પ્લસ 42 50. 3040 પ્લસ 42 50 છેદમાં 90. છેદમાં કેટલા આવ્યા? 90. હાલો, ડન. અહીંયા સુધી ડન. હવે શું મેળવવાનું છે? x બાર c ભાગાકાર કરીએ તો x બાર c કેટલા ગુણ આવશે? 81 ગુણ. x બાર c શું આવશે? 81 ગુણ. ક્લિયર? હાલો, આમાં કોઈને કઈ પ્રશ્ન? નહીં. તો જો વધીએ આગળ. ન્યુ પોલ, આજે નવો શબ્દ, નવો પોલ. કેમ આવો પોલનો જવાબ આપ્યો? હું ડાઉટ છે? હરખું જોવો. ફિર સે પોલ. ક્વેશ્ચન વાંચો. પૂરી 10 સેકન્ડ છે. હજી 87%. यार सही से क्वेश्चन पढ़ो. ओके, चलो नेक्स्ट.
એક વિદ્યાર્થીને 7 થિયરી પેપરમાં મળતા ગુણનો મધ્યક 62 છે. 7 થિયરી પેપરમાં મળતા ગુણનો મધ્યક કેટલો છે? 62. એટલે n1 7 x બાર 1 62. 7 થિયરી પેપરમાં મળતા ગુણનો મધ્યક 62 છે. n1 7 x બાર 1 62. બીજું, 3 પ્રેક્ટિકલ પરીક્ષાઓમાં ગુણનો મધ્યક કેટલો હોવો જોઈએ જેથી સંપૂર્ણ ગુણનો મધ્યક કેટલો થાય? 68. નવી રીત, જો 7 થિયરી પેપરમાં મળતા ગુણનો મધ્યક કેટલો આપ્યો છે? 62. 3 પ્રેક્ટિકલ પેપર n2 બરાબર 3, એનો મધ્યક કેટલો હોવો જોઈએ જેથી સંયુક્ત મધ્યક 68 થાય? તો આને આપણે કઈ રીતે મેળવશું? પહેલા તો x બાર c કરશું. x બાર c, યસ. શું આવશે? x બાર c બરાબર n1 x બાર 1 n2 x બાર 2 ડિવાઈડ બાય n1 પ્લસ n2. તો x બાર c 68, n1 7, x બાર 1 62, n2 3, x બાર 2 આપેલું નથી. 7 વત્તા 3. જો ફરીથી રકમ વાંચો, 7 થિયરી પેપરમાં મળતા ગુણનો મધ્યક કેટલો આપ્યો છે? 62. એટલે n1 7 x બાર 1 62. એટલું ક્લિયર? તો 3 પ્રેક્ટિકલ પરીક્ષામાં મળતા ગુણનો મધ્યક કેટલો હોવો જોઈએ જેથી સંપૂર્ણ પરીક્ષાનો મધ્યક 68 થાય? તો સંપૂર્ણ પરીક્ષાનો મધ્યક એટલે મિશ્ર મધ્યક થયો કે સંપૂર્ણ પરીક્ષા એટલે 7 થિયરી 3 પ્રેક્ટિકલ, મિશ્ર મધ્યક 68 થવો જોઈએ. તો તમારે પ્રેક્ટિકલ પરીક્ષાના ગુણનો મધ્યક મેળવવો પડે. ઓકે, તમે રકમ પૂરી જ્યાં સુધી લઈને નહીં બેસો, રકમ નહીં વાંચો, ત્યાં સુધી તમને નહીં સમજ પડે. ફરીથી કહું છું, રકમ ટેક્સ્ટ બુક લઈને સાથે બેસો. ટેક્સ્ટ બુક વગર એક પણ સમ નથી થવાનું. ટેક્સ્ટ બુક લઈને બેસો એટલે તો અમે જો અહીંયા સરસ મજાનો દાખલાનો નંબર આપીએ 3.2 માં ચોથો દાખલો, અહીંયા નો સમજ પડે પેજ નંબર લખીએ 82, બધું જ કરીએ. રેડી? તો લખશો. શું કીધું છે? તો 68 બરાબર 7 ગુણ્યા 62 કેટલા થશે? 434 પ્લસ 3x બાર 2 ડિવાઈડ બાય 10. 10 ગુણાકારમાં 68 ગુણ્યા 10 434, 3x બાર 2 680 માઇનસ 434 ઇઝ ઇક્વલ ટુ 3x બાર 2. તો 680 માઇનસ 434 કેટલા આવશે? 246 ઇઝ ઇક્વલ ટુ 3x બાર 2. 246 ઇઝ ઇક્વલ ટુ 3x બાર 2. તો જો અહીંયા ધ્યાન આપો, 3 ભાગાકારમાં લઈ જઈ શકાય? 3 ભાગાકારમાં લઈ જઈ શકાય? 82 ભાગ્યા 246 ભાગ્યા 3 ઇઝ ઇક્વલ ટુ x બાર 2. તો x બાર 2 બરાબર 82 ગુણ
x બાર 2 ઇઝ ઇક્વલ ટુ 82 ગુણ. x બાર 2 ઇઝ ઇક્વલ ટુ 82 ગુણ. તો જો અહીંયા ધ્યાન આપો, લખીએ આપણે સંપૂર્ણ વિગત લખવી પડશે. વિગત લખીએ. શું લખશું વિગત? વિગત શું લખશું? જો અહીંયા 68 7 ગુણ્યા 62 પ્લસ 3 x બાર 2 ડિવાઈડ બાય 7 પ્લસ 3, કારણ કે થિયરીના પેપર 7, પ્રેક્ટિકલના પેપર 3 એટલે 10. 10 ગુણાકારમાં 680, 434 આ બાજુ એટલે માઇનસ 3x બાર 2, તો 246 બરાબર 3x બાર 2. તો x બાર 2 ઇઝ ઇક્વલ ટુ 246 ના છેદમાં 3. x બાર 2 બરાબર કેટલા આવ્યા? 82. હાલો રેડી? શું લખશો? જો 3 પ્રેક્ટિકલ પરીક્ષાના ગુણનો મધ્યક 82 ગુણ હોય તો સંપૂર્ણ પરીક્ષાના ગુણનો મધ્યક 68 ગુણ. ઓકે, કમ્પ્લીટ. આ વાક્ય ફરજિયાત લખવાનું. વાક્ય ફરજિયાત લખવાનું. હાલો વધીએ આગળ. 34 છોકરાઓને મળેલા ગુણનો મધ્યક 57 છે. તે વર્ગના બધા 60 વિદ્યાર્થીઓનો ગુણનો મધ્યક 59 છે. તો છોકરીઓના ગુણનો મધ્યક શોધો. આમાં n1 કેટલા લઈશું? n1 34. n1 34. ચાલો ગણતરી તમે કયો એમ જ લખવાની છે. n1 34. x બાર 1 57. x બાર 1 57. તમે કયો એમ. n2 60. n2 60. વાંચો હરખું વાંચો. એક વર્ષના 34 છોકરાઓને મળેલા ગુણનો મધ્યક કેટલો છે? 57. તે વર્ગના બધા વિદ્યાર્થીઓના ગુણનો મધ્યક 59 છે. તો છોકરીઓના ગુણનો મધ્યક શોધો. તો n2 કેટલા આવશે? 34 છોકરા આવ્યા. વર્ગમાં કુલ વિદ્યાર્થીઓ કેટલા હતા? વર્ગમાં કુલ વિદ્યાર્થીઓ કેટલા હતા? 60 હતા. એટલે n બરાબર કેટલા આવ્યા? 60. અને એના ગુણનો મધ્યક એટલે x બાર c કેટલા આવ્યા? 59. x બાર c કેટલા આવ્યા? 59. હાલો અહીંયા સુધી ક્લિયર? અહીંયા સુધી કોઈને કઈ પૂછવાનું? બોલો શું પૂછવાનું છે? હવે શું લેવાનું છે? ફરીથી આખું વાક્ય વાંચો. તમે રકમ વાંચો તો જ તમને ખબર પડશે. તમે અહીંયા ગમે એટલી વખત સમજશો નહીં સમજાય. રકમ વાંચો. એક વર્ષના 34 છોકરાઓને મળેલા ગુણનો મધ્યક 57 છે.
એટલે n1 બરાબર 34, x1 બરાબર 57. તે વર્ગના 60 વિદ્યાર્થીઓના ગુણનો બધા લખ્યું છે. બધા એટલે એમાં છોકરા પણ આવી ગયા ને બીજા પણ આવી ગયા. એવા 60 વિદ્યાર્થીઓના ગુણનો મધ્યક 59 છે. બરાબર? એટલે n બરાબર 60, x બાર c બરાબર 59. તો છોકરીઓના ગુણનો મધ્યક શોધો. તો છોકરીઓ કેટલી લેવાશે? n2. n2 છોકરીઓ કેટલી લેવાશે? 26 લેવાશે. 60 માઇનસ 34 બરાબર 26. જ્યારે x બાર 2 n આવે ને, બધા તો n આવે ને, કુલ સરવાળો તો n જ થાય ને રાજભાઈ, કુલ સરવાળો તો n જ થાય ને. તમને જેટલા પણ આપ્યા છે n1 n2 n3 n4 બધાનો કુલ સરવાળો તો કુલ n થાય ને. તમને એક સમષ્ટિના કે નિદર્શના ભલે ભાગ આપ્યા પણ કુલ તો સમષ્ટિ કેપિટલ અને કુલ નિદર સ્મોલ n થાય. 26 કઈ રીતે આવ્યા? જો એક વિદ્યાર્થીઓમાં 34 છોકરા આપ્યા છે, એક વર્ગના, એક વર્ષના એક વર્ગના 34 છોકરા આપ્યા છે, તો બાકીના 60 વિદ્યાર્થીઓમાં બાકીના કેટલા વધ્યા? મેં અહીંયા બાદબાકી કરીને દર્શાવ્યું છે. હાલો, હવે કોઈને કઈ પ્રશ્ન? આમાં કોઈને કઈ પૂછવાનું? અહીંયા સુધી કમ્પ્લીટ બધાને? તો સૂત્ર મૂક દે. x બાર c is equal to n1 x બાર 1 n2 x બાર 2 છેદમાં n1 plus n2. n1 34, x બાર 1 57, n2 26, x બાર 2 આપ્યું નથી, છેદમાં 34 plus 26. તો 34 ગુણ્યા 57 કેટલા થશે? 19 38. 19 38. 26 x બાર 2 ડિવાઈડ બાય 60. આ બાજુ મિશ્ર મધ્યક આપ્યો તો 59, અહીંયા 59, તો 59 ગુણ્યા 60 બરાબર 19 38 પ્લસ 26 x બાર 2. તો 35 40 માઇનસ 19 38, 26 x બાર 2. કરો બાદ બાકી 1602 ભાગ્યા 26 is equal to x બાર 2. x બાર 2 બરાબર 61.62. 61.62 ગુણ 61.62 ગુણ. તો શું લખશો? છોકરીઓના ગુણનો મધ્યક. છોકરીઓના ગુણનો મધ્યક 61.62 ગુણ હોય. 61.62 ગુણ હોય. ઓકે, ડન. કોઈને કઈ પ્રશ્ન હોય પૂછી લે. નહીં, જોઈએ આગળ. જો બે વર્ગો છે, એ અને બી,
જેમાં 60 અને 65 વિદ્યાર્થીઓ છે. બંને વર્ગના વિદ્યાર્થીઓ આંકડાશાસ્ત્ર વિષયમાં સરેરાશ ગુણ આપ્યા છે અને એમાં ધોરણ 11 ના બધા જ વિદ્યાર્થીઓનો આંકડાશાસ્ત્રમાં સરેરાશ કેટલા ગુણ મળ્યા છે. એટલે આ મારું ઉદાહરણ છે. જો અહીંયા ધ્યાન આપો, n1 બરાબર 60, n2 બરાબર 65, x બાર 1 બરાબર 48.2, x બાર 2 બરાબર 54.4. તો x બાર c n1 into x બાર 1 n2 into x બાર 2 divide by n1 plus n2. n1 60, x બાર 1 48.2, n2 65, x બાર 2 54.4, n1 60 વત્તા 65. તો 60 ગુણ્યા 48.2 2892 પ્લસ 35 96 કે 36, 35 36 ડિવાઈડ બાય 125. તો ટોટલ કરીએ 64 28 64 28 ડિવાઈડ બાય 125. તો x બાર c કેટલા આવશે? 51.42. 51.42 ગુણ. તો શું લખશો? આંકડાશાસ્ત્ર વિષયમાં ધોરણ 11 ના વિદ્યાર્થીઓના સરેરાશ ગુણ 51.42 થાય. કેટલા થાય? 51.42. બધાય દાખલા 3 ગુણના જ છે. આમાં મિશ્ર મધ્યકનો કોઈ બી દાખલો પૂછે ને 3 ગુણનો પૂછે. 3 થી વધારે ગુણ આ એલોટ નથી લેતું. ઓકે. જોઈએ આગળ. જો 100 વિદ્યાર્થીઓના સરેરાશ ગુણ 43.4 છે, 65 છોકરાઓનો ગુણ 42 છે, તો છોકરીઓના સરેરાશ ગુણ શોધો. હાલો, આમાં હું મેળવવાનું છે? પેલા તો 100 આપ્યા એને શું કહેવાશે? 100 આપ્યા છે એને n1 સરસ. હજી હમણાં સમજાવી રહ્યો છું. 100 વિદ્યાર્થીઓના સરેરાશ ગુણ 43.4 છે, એમાં 65 છોકરાઓના સરેરાશ ગુણ 42 છે. એટલે n કેટલા થશે? 100 x બાર c 43.4 n 100 x બાર c કેટલા આપ્યા છે? 43.5. ક્લિયર? ત્યારબાદ n1 65, x બાર 1 42, n1 65, x બાર 1 42. ત્યારબાદ n2 આપણને મળશે કઈ રીતે? તો કે 100 માઇનસ 65 બરાબર 35. x બાર 2 આપણને મળતા નથી. x બાર 2 આપણને મળતા નથી.
હાલો કમ્પ્લીટ. અહીંયા સુધી કોઈને કઈ પ્રશ્ન? તો મેળવશું. હવે સૂત્ર મૂકશું એક્સ બાર સી નું. એક્સ બાર સી નું સૂત્ર મૂકશું. n1 પ્લસ એક્સ બાર 1 n2 પ્લસ એક્સ બાર 2 n1 પ્લસ n2. n1 કેટલા આપ્યા છે? 65. એક્સ બાર 1 42, n2 35, એક્સ બાર 2 આપ્યા નથી. જ્યારે એક્સ બાર સી 43.4 અહીંયા છેદમાં 65 પ્લસ 35. તો જો અહીંયા ધ્યાન આપો 43.4 ઇઝ ઇક્વલ ટુ 65 ગુણ્યા 42 એટલે 27 30 પ્લસ 35 એક્સ બાર 2 ડિવાઈડ બાય 100. 100 ગુણાકારમાં જશે એટલે 43.4 ગુણ્યા 100 27 30 પ્લસ 35 એક્સ બાર 2. તો 43.4 ગુણ્યા 100 એટલે 43 40 માઇનસ 27 30 ઇઝ ઇક્વલ ટુ 35 એક્સ બાર 2. ઓકે, તો 35 એક્સ બાર 2 બરાબર કેટલા આવ્યા? 35 એક્સ બાર 2 બરાબર 1610. તો એક્સ બાર 2 બરાબર 1610 ના છેદમાં 35. 1610 ના છેદમાં 35. તો એક્સ બાર 2 બરાબર કેટલા આવશે? 46 ગુણ. કેટલા આવ્યા? 46 ગુણ. ડન. શું લખાશે નીચે વાક્ય? મારે વાક્ય લખવું હોય તો શું લખીશું? હા, છોકરીઓના સરેરાશ ગુણ. છોકરીઓના સરેરાશ ગુણ 46 ગુણ હશે અથવા થાય. હશે અથવા થાય. ક્લિયર? હાલો હવે કોઈને કઈ પ્રશ્ન? વધ્યા આગળ. તો આજના માટે બસ આટલું જ. 2 ઉદાહરણ તમારે હોમવર્કમાં ગણવાના છે. ઉદાહરણ નંબર 11 ને ઉદાહરણ નંબર 12. આવતીકાલે આપણે જોઈશું ભારિત મધ્યક અને ભારિત મધ્યકના દાખલા. ઓકે, તો થેન્ક યુ સો મચ. ફરીથી જોડાજો વિદ્યાકુલ સાથે, વિદ્યાકુલ ગુજરાતી યુટ્યુબ ચેનલ સાથે, અને સાથે સાથે આ લેક્ચરને રેટિંગ આપતા રહેજો. થેન્ક યુ સો મચ.